13 જૂનાગઢ લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ સૌપ્રથમ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી છે। ધોમધકતા તાપમાં બૂથ સુધી કાર્યકરોએ મતદારોને પહોંચાડવામાં આવ્યા હતા અને સખત ગરમીમાં આગેવાનોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી। તે બદલ રાજેશ ચુડાસમાએ આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે રાજેશભાઈ ચુડાસમાએ બહોળી લીડ સાથે જીતીશું તેવો કોલ આપ્યો હતો। 7મી તારીખ હતી અને આજે લોકસભાનું મતદાન હતું। જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પ્રત્યે ખૂબ વિશ્વાસ રાખી અને મતદાન સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કદાચ હું માનું ત્યાં સુધી જૂનાગઢ લોકસભામાં થયું છે। ત્યારે હું તમામ મતદારોનો ખાસ કરીને અમારા આગેવાનો કાર્યકર્તાઓનો ખૂબ આભાર માનીશ કે જેમણે ધમધકતા તાપમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી અને લોકો સુધી નરેન્દ્રભાઈ પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખી અને જે મહેનત કરી છે એમના માટે હું તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોનો પણ ખૂબ આભાર માનું છું। આવનારા સમયમાં ખૂબ મોટી લીડથી અમે આ લોકસભા જીતીશું એવો મને વિશ્વાસ છે। મેં કીધું એમ કે ખૂબ મોટી લીડથી જીતશું। હજી આંકડાઓ બાકી છે, આંકડાઓ આવી જશે એટલે અમે લીડ પણ કહી દઈશું।